અને હવે વાત કરવી છે 6000 કરોડના એક કૌભાંડની, જેને ન માત્ર ગુજરાત પણ દેશ આખામાં હાહાકાર મચાવ્યો છે, ચર્ચા જગાવી છે, પણ એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ક્યાં? એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, એક પછી એક કડીઓ ખુલી રહી છે, પણ આરોપીઓ ઝડપાતા નથી. પણ હા, એની વૈભવી લાઈફસ્ટાઈલના બોલતા પુરાવા સામે આવ્યા છે કે લોકો પાસેથી પૈસા ખંખેરી અને આ ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે જલસા કરતો હતો. એ 6 તસવીરો આપને બતાવી છે કે જેની અંદર ભૂપેન્દ્ર ઝાલા અને એના એજન્ટોની એ જાહો જલાલી દેખાઈ રહી છે. વૈભવી જીવનનો આ વિડીયો છે. ગાડી ચાલી રહી છે, લક્ઝુરિયસ કાર, અને એમાં પણ એક વિડીયો તો એવો છે કે જેમાં પોલીસ છે એ પાયલટિંગ કરી રહી છે અને પાછળ ભૂપેન્દ્રની ગાડી ચાલી રહી એવો વિડીયો બનાવવામાં આવ્યો છે. લક્ઝરી કાર આગળ ભૂપેન્દ્રસિંહ અને એના એજન્ટો ઊભા છે. એકથી એક ચડિયાતી ગાડીઓ છે ને એની આગળ ઊભા છે. આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એની સાથે સાથે જ્યારે મેબેક ખરીદી એ વખતનો આ વિડીયો છે. મેબેકના પણ એક ફીચર આવે છે જે ગાડી બાઉન્સ કરે છે, એનો પણ વિડીયો બનાવેલો છે. એની સાથે ડાયરામાં પૈસા ઉડાડતા દેખાય છે, કીર્તિદાનના ડાયરામાં, અને નેતાઓને જ સીડીઓ બનાવી અને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. એ હવે સાબિત થઈ ચૂક્યું છે. નેતાઓ કંઈ જ અત્યારે બોલવા તૈયાર નથી. જેમની સાથે ફોટા વિડીયો દેખાય છે એ નેતાઓ મોઢું બંધ કરીને બેઠા છે. આ બાજુ વિદેશ યાત્રાના બોલતા પુરાવા, ધવલ પટેલ એનો એજન્ટ સાબરકાંઠાનો જે ફરાર છે, પણ એનો બાલીનો વિદેશ પ્રવાસ વખતનો અજાહો જલાલીનો વિડીયો છે. એની સાથે સાથે શિક્ષકોને પણ એજન્ટ બનાવ્યા છે. જી હા, શિક્ષકો એજન્ટ. આનાથી તો ભૂંડુ રાજ્યની અંદર બીજું કયું હોઈ શકે? અને પુરાવાનો નાશ કોઈ નવી વાત નથી, દરેક કેસની અંદર જોવા મળે છે. એવું જ અહીંયા આગળ પણ જોવા મળ્યું છે. એક લેપટોપ તૂટેલું અને એમાં પુરાવાનો નાશ થયાની પ્રબળ શક્યતા. અત્યારે હાલ જે રીતે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીજેડનો મામલો સામે આવ્યો છે, ત્યારે તેમાં મોટાભાગના શિક્ષકો સામેલ છે. ત્યારે અત્યારે હાલ આપણે સાથે સાબરકાંઠાના શિક્ષણ અધિકારી જે આપણે જોયા છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેતો આ બીજેડ ગ્રુપની અંદર મોટાભાગે શિક્ષકોનો સામેલ છે? એમાં કેવી રીતે સામેલ છે? રોકાણ એ વ્યક્તિગત વિષય છે, પણ જો કોઈને શિક્ષકો માધ્યમ બન્યા છે રોકાણ કરાવવાની અંદર કોઈ એજન્ટની ભૂમિકા હશે તો નિયમ અનુસાર એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલાક શિક્ષકો રજા પાડીને આ કામ કર્યું છે તેવું આપને ધ્યાને કોઈ આવ્યું હોય? એવું ના, એવું નથી આવ્યું, પણ કોઈ આધાર પુરાવા સાથે કોઈ અરજી આવશે તો એનો અમે તપાસ કરાવીશું ને તપાસના આધારે જે કોઈ પણ શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થતી હશે એમને વિરુદ્ધ કરીશું. તો સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે આ મોટા પાયે કૌભાંડ થયું હતું અને તેમાં વિશે કાર્યવાહી કરીશું. જીલ રાવલ, સંદેશ ન્યૂઝ.